અને એક અશ્લીલ નિવેદને વિવાદનો મતપૂડો છંછેડી દીધો। રણવીર અલાહાબાદિયાનું એ નિવેદન જેના પર શરૂ થયેલો વિવાદ થમવાનું નામ નથી લેતો અને હવે રણવીર અલાહાબાદિયા અને સમય રૈના બંનેની મુશ્કેલી વધી શકે છે। ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી રણવીર અલાહાબાદિયા દ્વારા અને કેટલાક અન્ય લોકો દ્વારા પણ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવતી હતી। હવે આ તમામ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે આ વિવાદ વધતો જોઈને વિવાદાસ્પદ એપિસોડ યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યો છે। ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટનો વિવાદાસ્પદ એપિસોડ હવે યુટ્યુબ પરથી દૂર કરાયો। NHRCએ યુટ્યુબને વિડીયો દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો। દરમિયાન મુંબઈ પોલીસે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો કેસમાં સમય રૈના અને રણવીર અલાહાબાદિયાનો સંપર્ક કર્યો। બંનેને તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું છે। અને એટલું જ નહીં, સાંસદો દ્વારા પણ તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। પ્રિયંકા ચતુર્વેદી કે જેઓ ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના સાંસદ છે, રાજ્યસભા સાંસદ છે, તેમણે પણ કહ્યું હતું કે હું આ મુદ્દો સંસદમાં ઉઠાવીશ, સંસદીય સમિતિ આ મુદ્દે પગલાં ભરે એવી માંગ કરવામાં આવી છે।